હું તમને એક અનામત મારે આપવી છે. આ શાસ્ત્રમાં લખ્યું છે 45 વર્ષની પછી માણસે દિવસમાં 3 વાર આંખમાં આંસુ સાથે ભગવાનની પ્રાર્થના કરવી. હું તમને 10 વર્ષ મોટા મંદિર તરફથી આપું છું. 55 વર્ષ પછી તો કરતા થાવ પ્રાર્થના. 55 વર્ષ પછી જ્યારે તમે પ્રાર્થના કરતા થશો અને તમારી 62 વર્ષની ઉંમર થશે ત્યારે તમને લાગશે રામતીર્થની જેમ કે હવે મારે નવું જીવવું છે. હવે સ્વામી રામતીર્થનો ટંકારામાં જન્મદિવસ ઉજવાતો હતો, મોરબીની પાસે ટંકારા, અને એ જન્મદિવસ હતો 67મો. એમાં કોઈ પત્રકાર આવીને પૂછે છે, બિચારો પાછળથી આવેલો એને કંઈક પત્રિકા નહીં વાંચી હોય એટલે બાપજી બેઠા હતા, પગે લાગ્યો કે બાપજી આપનો કેટલામો જન્મદિવસ છે, હું લખું છું, મારે પ્રેસ નોટ કરવી છે ને એટલે તૈયાર. ત્યારે કીધું કે 7મો જન્મદિવસ લખી નાખ. આ બધા આખી સભા બેઠેલી ને બધા કે બાપજી શું કરે છે, આ શું થાય છે બધું. બસ 7મો દિવસ છે, લખી નાખ. અને લખી નાખ્યું. પછી ઓલા પત્રકારે હળવેક લઈને પૂછ્યું કે ભાઈ આ તમે 7મો દિવસ, તમારા વર્ષ તો 67 થયા છે, તમે 7 જ વર્ષ કેમ કહો છો? ત્યારે બહુ સરસ સ્વામીજી બોલ્યા કે ભાઈ મારી ઉંમર ભલે 100 વર્ષની હોય પણ હું માણસ છું, હું પરમાત્માનો અંશ છું, હું પરમાત્માનું એક ફાટી ગયેલું કપડાનું એક થીગડું છું. એની ખબર મને 7 વર્ષ પહેલાં જ પડી. ત્યાર પહેલાં તો મારા આગળના જે 60 વર્ષ તો પાણીમાં ગયા, શરીર માટે ગયા, શરીરની ચેતનાઓને સંહારવા માટે મારા બધા 60 વર્ષ મારા જતા રહ્યા. પણ હવે મને આ ખબર પડી. આપણા સાહિત્યકારો કહે છે ને કે આપણા ઘરથી મંદિરનો રસ્તો ખાલી 56 ફૂટ દૂર હોય, 56 ફૂટ દૂર હોય, પણ 56 ફૂટ દૂર મંદિરમાં રોજ આવવા માટે 56 વર્ષ થાય, પછી લાઈટ થાય કે અરે આ તો ખોટું, રોજ મંદિરે જવું જોઈએ. એને 56 વર્ષ લાગી જાય છે. સ્વામીજીએ કહ્યું કે મારા જીવનમાં મેં અનુભવ્યું છે. 7 વર્ષ પહેલાં મને મારા સદગુરુ મળ્યા અને ગુરુએ મને એવું જ્ઞાન આપ્યું જે જ્ઞાનના કારણે હું આજ તમારી સામે કંઈક એવા પાવરથી બેઠો છું. આપને મારે વિનંતી કરવી છે કે આટલા દિવસથી જ્યારે આપણે બેઠા છીએ થોડુંક તમારી અંદર ડૂબકી મારતા થજો. એની 2 શરત છે, યાદ રાખો. જેને અંદર અંતર્મુખ થવું છે એના માટેની 2 શરત છે, લખવું હોય તો લખી લેજો. 2 શરત છે. 1, જેને અંતર્મુખ થવું છે, જેને પોતાની અંદર ભીતરમાં રહેલો વૈરાગ્ય જેને જોવો છે, જેને પોતાની આંતરિક શક્તિને કુંડલીની જાગરણ જેને કરવું છે, એવા લોકોએ 2 વસ્તુનું ધ્યાન રાખવું, ફક્ત 2 વસ્તુનું. આ જગતમાં બીજા કોઈનો દોષ જોવો નહીં, આટલું ધ્યાન રાખવું. બીજાનો દોષ જોવો નહીં, બીજાની ભૂલ ક્યારેય કાઢવી નહીં, અને પોતે કોઈ દોષમાં ફિટ ન થઈ જાય એનું સતત ધ્યાન રાખવું. એનું નામ છે સાવધાનીપૂર્વકનું જીવન. જીવનમાં આટલી સાવધાની હશે, બીજાના દોષ જોવા નહીં, બીજાના દોષ કહેવા નહીં. પરદોષ દર્શન ભજનમાં બહુ મોટો વિક્ષેપ કરે છે, યાદ રાખજો. અને આ જગતમાં બીજી જે વિધા છે, પરમાત્માથી મોટા કોઈને માનવા નહીં. આ જગતમાં મોટામાં મોટું કોઈ હોય, આપણે નહોતા ત્યારે આપણી સાથે હતા, આપણે છીએ ત્યારે આપણી સાથે છે, આપણે નહીં હોય ત્યારે આપણી સાથે રહેવાના છે. એવું કોઈ પરમ તત્વ પરમાત્મા હોય તો કેવલ અને કેવલ ભગવાન. આટલું જો આપણે સ્વીકારતા થઈ જશું, જીવનમાં એક નવી અનુભૂતિનો, આનંદનો અહેસાસ આપણને થશે. બસ આપણો જ્યારથી જન્મ થયો છે આ જગતમાં, ત્યારથી એક નવી ચેતના અહીંયા ઊભી થઈ છે. ઘરમાં જન્મ થયો અને શરૂઆત થઈ, કબરમાં વાત આપણી પૂરી થઈ ગઈ બધી. બહુ અદ્ભુત રીતે અક્રૂરજી ચિંતન કરાવે છે આપણને સૌને. અક્રૂર મનમાં એક જ ચિંતા કરે છે કે મારા જન્મ જન્માંતરનો પાતકોનો નાશ કરવાવાળો એક પરમાત્મા ભગવાન સ્વયં પોતે છે. બસ મારે બીજું કંઈ સમજવું નથી. દ્રઢ ભરોસો તો પાક્કો ભરોસો દ્રઢ ઈન ચરણની કેરો. પાક્કો ભરોસો ભગવાનના ચરણમાં જ્યારે થશે ત્યારે જીવનની એક કળા, એક આનંદ કંઈક જુદી પ્રકારનો હશે.
અક્રૂર મહારાજ ભગવાનનું ચિંતન કરતા કરતા ચાલે છે. ગાયો જ્યારે પાછી જાય, ગાયોનો ગોવાળ ગાયોની પાછે પાછે જાય છે. કૃષ્ણ ચરણ ચિહ્નને દેખાતા પ્રભુના ચરણ કમળ ધ્વજ અંકુશ વગેરેથી ચિહ્નિત છે. અક્રૂરજીએ ધરતી ઉપર કૃષ્ણપદ ચિહ્નોને જોયા છે. ઓહો, આ તો મારા ભગવાનના ચરણ ચિહ્ન છે. અદ્ભુત વાતો કરી છે, મસ્ત બન્યો છે. મારા ઠાકોરજીના ચરણ ચિહ્ન છે. પરમાત્માના ચરણ ચિહ્ન જોઈને અક્રૂર રથમાંથી કૂદ્યો છે. નીચે ઉતર્યા, કૃષ્ણ ચરણ રજ મસ્તક ઉપર ચડાવી છે. પરમાનંદ થયો, આંખમાંથી આંસુ વહે છે. પ્રેમ જ્યારે પાકે ત્યારે પ્રેમની પહેલી શરૂઆત છે, આંખમાં આંસુ શરૂ થઈ જાય. એટલે હું હંમેશા કહ્યા કરું કે ભાગવત કથા એ પ્રેમ કથા છે. બસ અક્રૂરની આંખમાંથી આંસુ ચાલુ થઈ ગયા છે. આંસુ દ્વારા મનનો મેલ બધો બહાર નીકળે છે. અક્રૂરજીને થયું કે અહીં સુધી તો હું રથમાં બેસીને આવ્યો, પણ આ ભૂમિ કૃષ્ણચરણ રથથી વિભૂષિત છે. અહીંથી મારે ચાલીને પણ નથી જવું, તો મારે દંડવત કરતા કરતા જવું છે. આજ મને સ્મરણ થાય છે એટલે કહી દઉં, મારેથી 9 પેઢી પહેલાં હરિદાસ બાપુ, જેને મોટા મંદિરની સ્થાપના કરી, એ આપણી જે આચાર્ય પીઠ છે સલેમાબાદ, રાજસ્થાન, અજમેરની બાજુમાં, અજમેરથી 54 કિલોમીટર દૂર, ત્યાંથી દંડવત કરતાં કરતાં દ્વારકા જતા હતા. એને ત્યાંના આચાર્યોએ એ વખતે પૂછ્યું કે તમે દંડવત કરતાં કરતાં શું કામ ચાલીને જાઓ ને? ત્યારે કીધું કે નહીં, મારો ઠાકુર મથુરાનું રાજકાજ મને સુખ ભોગ છોડી અને ચાલતો ચાલતો એ સૌરાષ્ટ્રમાં દ્વારકામાં ગયો છે. એ જ્યાં મારો ભગવાન ચાલ્યો હોય ત્યાં મારે ચલાય નહીં, ત્યાં તો મારે દંડવત કરતાં કરતાં જવું જોઈએ. આ છે ભગવાનની શરણાગતિનો ઘાટ. એક સાસુ ને વહુ હતા, અને વહુ એટલા બધા મર્યાદા, સાસુની બહુ ધ્યાન રાખે. સાસુ ખાટલા પર બેઠા તો વહુ નીચે બેસે, સાસુ નીચે બેઠા તો વહુ પાથરા વગેરે એમને નીચે બેસે. એમાં એકવાર સાસુને વાત કરવાની મન થયું કે બેટા તું આમ કેમ કરે? બોલે માં, મર્યાદા છે ને, મારી માએ મને સંસ્કાર આપ્યા છે કે આપણાથી વડીલ હોય એની નીચે બેસવું. તો કે હું ખાટલા ઉપર બેસું તો હું નીચે બેસું. હું નીચે બેસું તો કે હું ખાડો કરીને બેસું. નીચે ખાડો કરીને બેસું. અને ભરતજી રહ્યા છે નંદીગ્રામમાં, ભરતજી ખાડો કરીને રહ્યા છે તો ખાડો કરીને બેસું. સાસુ તો વળી ગયા હોત તો વાંધો નહોતો, પણ કેટલું આ દોરી છે ને એને જેટલી માપમાં તણાય તૂટી જાય એટલું બધું ન કરાય. એટલે વહુને કીધું તો હું ખાડો કરીને બેસું તો પછી કે હે બા સાચું કહું તો હું ધૂળ વાળી દઉં માથે. તમે ખાડો કરો ને તો પછી માથે પછી સમાધિ કરી દઉં, અને પછી જાય કાના કાળા પ્રભુ, પછી હું આરતી કરું તમારે. આનંદ મંગલ કરું આરતી હરિગુરુ સંતની સેવા, પછી હું આરતી જ ગાયા કરું. સાસુ બોલતા જ બંધ થઈ ગયા. અહીંયા અક્રૂરજી ભગવાનની પ્રાર્થના કરે છે, પરમાત્મા મારો ભગવાન, મારો હરિ જે રસ્તે ચાલ્યો હોય. એટલે આપણે ત્યાં મર્યાદા છે. ગુરુનું જે આપણું આસન હોય, ગુરુના આસન ઉપર શિષ્યને બેસવાનો અધિકાર નથી, યાદ રાખજો. એની સમકક્ષ બેસવાનો અધિકાર નથી. સાધુની પાસે કેમ બેસવું શીખજો જરા. કોઈ પણ સાધુ પાસે કે શ્રેષ્ઠ કોઈ વડીલ પાસે જાઓ તો પહેલાં એને પ્રણામ કરજો, એને દંડવત કરજો. આપણે ત્યાં ખાસ કરીને બહેનોમાં, એમાંય ખાસ કરીને ક્ષત્રિય સમાજમાં, બહેનો જ્યારે પોતાના સાસુ કે એનાથી મોટા જેઠાણ એને જ્યારે પગે લાગે ત્યારે પાલવનો એક છેડો 3 વાર, એ 3 દંડવત છે. એ દંડવતની પરંપરા આજકાલની નથી, યાદ રાખો. એ જગતજનની માં મરમરા જ્યારે પ્રગટ થયા, અને મરમરાના જેટલા સંતાનો હોય, આદ્ય શક્તિ તો છે જ, શક્તિ જરૂર કે આવ્યા કરવદ્યો તત્કાળ જાલી મૂક્યા મહેલમાં 3 નિજકુમાર, એ તો પરંપરા તો છે જ આપણી. પણ માએ શીખવાડ્યું છે આ જગતને કે મર્યાદા સમજવી હોય તો પહેલાં પ્રણામ કરો, ત્યાં ખબર પડી જાય કે કયા કુળમાંથી આવે છે, કયા પહેલાંમાંથી આવે છે. નાના નાના છોકરાઓ હોય ને, મારી પાસે ઘણા આવે, આમ આપણને પરાણે વાલા લાગે, આપણને એને પગે લાગે, દંડવત કરે, બધું જ કરે. ઘણા એવા પણ આવે બિચારા, એમાં એનો કંઈ દોષ ન હોય
કે એ ગમે એટલું કહે તો પગે જ ન લાગે, નજીક જ ન આવે, એને કરંટ લાગતો એમ છોકરું ભાગે. એ વખતે માતા પિતાએ જરાક વિચારવું જોઈએ કે મારા ઘરનું મારું સંતાન આમ કેમ થાય, એ સાધુ સંતોની પાસે કે શ્રેષ્ઠ લોકોની પાસે કેમ ન જાય, એમાં મારી શું. બાળકનો ભૂલ નથી, યાદ રાખજો. બાળક ગમે એટલું ગંદુ હોય, એ બાળકની ગંદકીનો આરોપ પોતાની મા ઉપર જાય છે હંમેશા, કે આની મા કેટલી ગંદી હશે કે બાળકને આવા ગંદા રાખે છે. એમ જ્યારે આપણે ભગવાનના બની જઈએ પછી કદાચ આપણી કોઈ પણ ભૂલ હશે, ક્ષતિ હશે, તો ક્ષતિ ઈશ્વરની હશે, આપણી નહીં હોય. એના બાળક બની જાઓ. છોકરાઓને સંસ્કાર આપજો ખૂબ. જુવાન દીકરા દીકરીઓ ઘરમાં હોય તો એને કથામાં ક્યારેક લઈ જાઓ, એને ક્યાંક સાધુ સંતોની પાસે બેસાડો, અથવા તો સાધુ સંતો પાસે ન લઈ જાઓ, તમે રાત્રે ઘરે બેઠા હોય ત્યારે તમારી આખી કુળની, આખી પરંપરાની આપણી બધી એને વાતો કરો કે બેટા આપણે આવા કુળમાં જન્મ્યા છીએ, આપણે આવા કુળમાં આમ થયા છીએ. આ બધું એને કહેશો તો એને ખ્યાલ આવશે કે જેને પોતાના કુળની ખબર નથી. મેં શરૂઆતની કથામાં જ્યારે આપણે 7 પ્રશ્નો સાથે ચાલતા ત્યારે મેં કીધું હતું કે 14 પ્રકારના કુળવાનની કથા મહાભારતમાં આવી છે. વિદુર નીતિનું જે ચેપ્ટર છે એમાં ધૃતરાષ્ટ્ર પૂછે છે કે આ જગતમાં કુળવાન માણસ કોણ? ત્યારે એમ કહે છે કુળવાનની એક કુળવાનની વ્યાખ્યા એ વખતે મેં 2-4 સમજાવી હતી, પણ કુળવાન માણસ એ છે જેના ઘરનો આખો પરિવાર, દીકરા દીકરીઓ, નાના બાળકોથી લઈને વૃદ્ધ સુધી બધાય કોઈને કોઈ ધર્મ સાથે કે સંતની સાથે જેનું કનેક્શન હોય એવું ઘર કુળવાન છે. ઊંચ નીચ ઘર અવતરે આખર સંતનો સર. એ ક્યાં કોના ઘરે જન્મ લે છે એ વાત જ્ઞાતિ વાતિના વાળા અહીંયા નથી આવતા. અધ્યાત્મ જગતમાં આ જાતિને એ બધું છોડો. જેને મૂળ તત્વ સુધી પહોંચવું છે, જેને પરમ સુધી પહોંચવું છે, એવા લોકોએ આ ભૂલવું પડશે કે હું વાણીઓને, હું દરબારને, હું દલિતને, હું ફલાણોને, હું સતવારોને, હું કણવી પટેલ, બધું ભૂલો. કારણ કે જાતિને પાતીને હરિના દેશમાં પરમાત્મા પાસે નથી કંઈ. એ તો બધી આપણા ટૂંકા મનની પેદાશો છે, બધી ટૂંકી બુદ્ધિની વાતોવાળા લોકોએ આ બધા વાડાઓ ઊભા કર્યા છે પોતાની રોટલી શેકવા માટે. ત્યાં કોઈ વાળો નથી. અહીંયા એક જ પંથ છે, જે પંથનું નામ છે પ્રેમ પંથ. આ પ્રેમ પંથ. રામ અહીં કેવલ પ્રેમ પિયારા. ભગવાનને પ્રેમ સિવાય જગતમાં કંઈ ખપતું જ નથી. અને જેને પ્રેમ કરવો છે એને અક્રૂરને લક્ષમાં રાખવા પડશે. આ એક મર્યાદા છે. આપણે ત્યાં પહેલા સાસુ અને પોતાનો પતિ ને પત્ની 3 જ ઘરમાં હોય, તો પત્ની અને મા દીકરો બેઠા હોય તો વહુજી ત્યાં બેઠા હોય તો એ વહુથી તાકાત નથી કે એની સામે જમી શકે કે બોલી શકે, ન કરી શકાય. કદાચ ચા પીવું હોય તો ઘૂંઘટનો પેલો ત્રાસો કરીને પછી ચા પીવે. અને હવે તો બાપ રે બાપ કેવું નથી રાવતો, જવા દો બધું. હવે તો એ બધી કેટલા સુધરી ગયા છે, ઉપાડા લીધા છે સુધરવાના બધાએ. થોડીક મર્યાદા ઘરમાં રાખજો, ધ્યાન રાખજો. શાલીનતા હોય તમારા જીવનમાં. દીકરો હોય કે દીકરી હોય, બજારમાં માર્કેટમાં જાઓ, શાક માર્કેટમાં જાઓ, મેળો કરવા જાઓ, કથામાં જાઓ, આમ તમારું હાલ જ એવી જોઈએ, તાકાત એવી હોવી જોઈએ કે દુનિયામાં કોની તાકાત છે તમારી સામે જોઈ શકે. આ છે અંદરની ખુમારી. યાદ રાખજો, આ ખુમારી સાથે જીવન જીવજો. આપણને આપણું એક ગૌરવ હોય, હું કયા કુળમાં જન્મ મેં લીધો છે, હું કયા કુળમાં છું. મારા બાપ અહીંયા હું ઘણીવાર મને આનંદ આવે. અમારા આ રામનાથ મંદિરની સામેનો જે ગઢની રાંગ છે એમાં બધા પાળિયા છે. અને અમારી કેટલી બહેનો દીકરીઓ મારી સતવારા સમાજની, બીજા કોઈ પણ સમાજની ત્યાં આવે તો એ ભાઈ હોય ને એ શ્રીફળ વધારે દીવો કરે, અને બહેને અહીંયા સુધી લાશ કાઢીને બેઠી હોય. પથ્થરમાં છે, પાળ્યો છે, નહીં અમારા દાદા છે, એને મોઢું થોડું દેખાડાય. આ અમારા દેશની મર્યાદા. મને બહુ રાજી થઉં છું. અને હું આપણે બધાને વિનંતી કરું, આખા જગતમાં કથા જાય છે ત્યારે યુવાન દીકરા દીકરી ઘરમાં હોય એને તમારા કુળમાં જો પાળિયા થયા હોય ને તો પાળિયાના દર્શન કરાવજો, એની પાસે સિંદૂર ચોપડાવજો, તો એને ખબર પડશે કે આપણે કયા કુળમાં જન્મ્યા છીએ. નથી ખબર એવા લોકો ભૂલ કરે છે. સોમનાથ દાદાના દર્શન કરવા જાઉં, હું કાયમ કયા કરું છું. સોમનાથ જાવ એના પહેલાં સ્મરણ કોનું થાય છે? હમીરજી ગોહિલનું. હમીરજી ગોહિલને ત્યાં એમ કહે છે, બહુ ટૂંકમાં, ઇતિહાસ તો બહુ મોટો છે પણ ઉપરથી લઈને આપણે તો લેવાવાળા માણસ છીએ. ત્યાં એના જીવન 55 વર્ષની ઉંમરે દીકરા કુંવરનો જન્મ થાય છે. આ બાજુ કુંવરનો રાણીબા સાહેબાને જન્મ થયો. દાસી દોડતી વધાય હો મહારાજ, વધાય હો, આપકે ભર કુંવર ભયો હે. અને પોતાનો નીલમનો જે હાર પહેરેલો
એ તોડીને સીધો દાસીને આપી દીધો. અને આ બાજુ મારતે ઘોડે સોમનાથથી લોકો આવ્યા, બાપા દોડો જલ્દી ગઝની આવ્યું, ત્યાં એના ઉપર યુદ્ધ કર્યું ને સોમનાથ દાદાનું મંદિર તોડી રહ્યા છે. તુલસીએ લખ્યું છે ઉભય બીચ મત ઘેરી. એક બાજુ પ્રેમ છે, એક બાજુ ધર્મ છે. જો પ્રેમનું પાલન કરવા જાઓ ને કુંવરનું મોઢું જોવા જાઓ તો મારા દાદા ઉપર કોઈ તલવારનો ઘા કરી દેશે. મારા દેશનો રાજપૂત તો તમે જુઓ, આવા રાજપૂતોની ખાંભીઓ જગતમાં ભગવાનની હારે હારે પૂજાતી હોય છે. બરાબર સમજો. એક સેકન્ડ માટે વિચાર કર્યો કે શું કરું, પણ હું રાજા છું અને રાજાને સમજાઈ ગયું કે નહીં, પ્રેમ તો ગમે ત્યારે ગમે તે જન્મમાં મળશે, આ રક્ષણ કરવાની મારી જિમ્મેદારી છે. એટલે દાસીને કીધું બેટા અહીં આવ, રાણીને કહેજે હું દાદાની રક્ષા માટે જઉં છું, પાછો આવું જ છું તરત જ, પણ કદાચ યુદ્ધમાં ખપી જાઉં અને આ કુંવર જ્યારે 7 વર્ષના થાય ને ત્યારે મારા ખાંભીને આવીને એક પથ્થર ઉપર સિંદૂર ચોપડશે, તેથી મારી મુક્તિ થશે. અને બની એ ઘટના આપણા નજર સામે બનેલી. જેટલા લોકો સોમનાથ ગયા છે એને ખબર છે. હું તો જ્યારે જાઉં ત્યારે પહેલાં દર્શન ત્યાં કરું, પછી દાદા પાસે જાઉં. અને પછી એને યુદ્ધમાં ખપી ગયા અને પછી તો આખી વાર્તા તો બહુ લાંબી છે. પછી કુંવર મોટા થાય છે 7 વર્ષે. આ છે આપણને અભિમાન સાથે જીવવાની એક કળા. આપણા પૂર્વજોની ઉપર જ્યારે ધ્યાન રાખશો ત્યારે એક નવું જોમ ને નવું બળ પ્રાપ્ત થશે. ખોટા માર્ગે એવા લોકો જાય છે, પાપ એવા લોકો જ કરે છે, ખોટા કામ ખોટું ખાવું પીવું એવા લોકો જ કરે છે જેના ઉપર ગુરુની લગામ નથી, અથવા તો જેના ઉપર શાસ્ત્રની લગામ નથી, અથવા જેના ઉપર પોતાના વંશની લગામ નથી, પરિવારની લગામ નથી. જરા સોચજો. સાધુ પાસે તમે જાઓ, સાધુ તમને બીજું કંઈ નહીં આપે, એને તો તમારે દઈને આવવાનું હોય ને, પત્રમ પુષ્પમ ફલમ તો યમ્ય ભૃદ્યા પ્રયશ્ચતિ કરીને. પણ અહીંયા સાધુની પાસે તમે જશો એટલે સાધુ તમને બીજું કંઈ નહીં પણ તમારા કુળની ઓળખાણ કરાવશે કે બેટા આપણે આમ કરાય, આમ ન કરાય. ધ્યાન રાખજો. એક નાની એવી લીટી આપણા જીવનમાં કેટલું કામ કરે છે. એટલા માટે અક્રૂરજીને મારે વધારે તમારી સાથે એને, કારણ કે અક્રૂરજીએ આખા જગતને બોધ આપ્યો છે. એનું ચિંતન મને એટલું બધું અદ્ભુત છે. મર્યાદાથી જીવન જીવજો. માની સાથે કેમ વાત કરાય, સાસુની સાથે કેમ વાત કરાય, દેરાણા જેઠાણા વચ્ચે કેમ વાત કરાય. આપણા ઘરનો શબ્દ, બહેનો ખાસ ધ્યાન રાખજો, તમારા ઘરમાં કંઈ પણ નાના મોટા વૈમનસ્ય થાય, ચોક્કસ મતભેદો તો થાય, મતમતાંતર તો થાય જ, એ તો થવું જ જોઈએ. એ તો આપણે ત્યાં એક રાજનીતિનો એક ભાગ છે. પરંતુ તમારા ઘરનો બોલચાલીનો અવાજ બીજાના ઘરે ન સંભળાય એવી રીતે જો બધા જ પ્રશ્નોને તમે આમ વાળી દેશો તો તમારા ઘરમાં રામ રાજ્ય ગણાશે. કોને શું ખબર પડે? આપણા ભાઈઓનો કંઈક ઝઘડો હોય, ઘરમાં બહેનોનો હોય, બીજા આપણને સલાહ આપે ને પંચને બોલાવવું પડે ને 2 જણા બીજા આપીને સલાહ આપે, સલાહ આપનારને બાવડું પકડીને બહાર મૂક્યા કે અમે અમારા ઘરનું અમે કરી દઈશું, જાઓ. હું બહુ રાજી થઉં છું કે પેલા ભાઈને બહુ ઉપાડો લીધો હતો ભારત અને પાકિસ્તાન કાશ્મીરના મસલા માટે ટ્રમ્પ ભાઈએ, ડોનાલ્ડ ટ્રમ્પ, કે હું મધ્યસ્થી. આપણો સિંહ ત્યાં ગયો અને કીધું તમે શાંતિથી બેસો, અમે અમારું ભારતનું પાકિસ્તાનનું કરી લઈશું. આનું નામ છે મર્દાનગી. તમે તો હવે મહાસત્તાની સામે કહી દેવું સામે સામ કે એ પ્રશ્ન અમારો છે, અમે કરી લેશું. આનું નામ છે વીર નરપંગવો કહેવાય. કે એવી એક હિંમત, એવી એક તાકાત આપણામાં. આપણા ઘરમાં કેમ ન, બીજા શું કામ ડાયા થવા આવે? વડીલ તરીકે કદાચ કોઈની સલાહ લેવા બોલાવો તો ના નથી, વડીલ તરીકે ભલે આવે, પણ તમારા ઘરના વાતાવરણને પવિત્ર રાખજો. ખાસ હું સમજુ છું, આખા જગતમાં ફરું છું, મારી પાસે બધા પ્રશ્નો આવે છે, એટલે મારે તમને આજે કહેવું છે કે પગની પેની એ બુદ્ધિ, એનું નામ આ છે કે હું કયા કુળમાં, એ બુદ્ધિ એ પગની પેની એ બુદ્ધિ બહેનોની છે. કે હું વિચારીને શું પૂછો છો મુજને કે હું શું કરું છું, મને જ્યાં ગમે ત્યાં હરું છું ફરું છું, નથી બીક કોઈની મને આ જગતમાં, ફક્ત એક મારા પ્રભુથી ડરું છું. શું પૂછો છો મુજને કે હું શું કરું? હું શું કામ કોઈથી ડરતો નથી?
વિચારી વિચારીને પગલાં ભરું છું. એક એક પગલું મારું વિચાર સાથેનું હોય છે. હું મારા શાસ્ત્રને પૂછું છું, મારા ગુરુને પૂછું છું, મારી પરંપરાને પૂછું છું, મારા ધર્મને પૂછું છું, મારા સંપ્રદાયને પૂછું છું. હું મારા વડીલોને પૂછી પૂછીને પગલું ભરું છું. એટલે મને કોઈને ડર નથી. આ ખુમારી જ્યારે આપણા જીવનમાં આવશે ત્યારે જીવન જીવવાની એક નવી કળા આપણી પાસે આવશે. આવી રીતે જીવન જીવતા શીખજો. મારી કથામાં જે આવતા હોય, મને તમે જો પ્રેમ કરતા હોય તો હું તો એક વિનંતી કરું છું બધાને હાથ જોડીને, ક્યારેય કોઈથી ડરવું નહીં. વારંવાર કયા કરું છું. અને બહુ જોડાવામાં બહુ પડવું નહીં. માદળિયા બાંધવા હોય, બાંધ્યા હોય તો નાખી દો. ભોગાવો ચાલુ છે અત્યારે, જવા દો ને. જાય ખાડીમાં, અખાતની ખાડીમાં જતું રહે બધું. આમાં બહુ પડતા નહીં. મને ખબર છે કે એમાં કેટલા કેટલા લોકોનું કાલે જ અમે સત્સંગ કરતા હતા. 2-3 બધી વાતો ચાલતી હતી રાતના સમયે કે બપોરના વાતો કરતા હતા કે કેવું જગતમાં ચાલી રહ્યું છે. એટલા બધા નીચે ન જવું. જગતમાં કોઈ તમારું ભલું કરવાવાળું નથી, યાદ રાખો. બધા વિધિ વિધાનના નામે પોતાની રોટલી શેકે છે. તમે તમારા મનને પવિત્ર કરીને તમારા જે ઈષ્ટ હોય, ભલે તમારા માતાજી કોઈ પણ શક્તિમાં હોય કે મેલડીમાં હોય તો મને વાંધો નથી. ઈષ્ટ ભગવાન તમારા ચતુર્ભુજ દાદા હોય કે વિષ્ણુ હોય, રામ હોય, કૃષ્ણ હોય, સ્વામિનારાયણ હોય, ઈસુ ખ્રિસ્ત હોય, અલ્લાહ હોય, જે પણ તમારો ભગવાન હોય એ ભગવાનના ચરણમાં મન મૂકી દો ને તમારા બધા દુઃખ દૂર થઈ જશે. શું કામ દોડીએ છીએ? શું કામ? ભાગ્યમાં જે લખ્યું છે એને કોઈ મિટાવી શકવાનું નથી. ધ્યાન રાખજો બરાબર. તમારા ભાગ્યમાં કાહુન કૌ સુખ દુઃખ કરદાતા નિજ કૃત કર્મ ભોગ સભ્રાતા. ગૃહને અમારો ભગવાન લક્ષ્મણજી કહે છે. આ જગતમાં કોઈ કોઈને કોઈ સુખ આપનારું નથી, કોઈ કોઈને કોઈ દુઃખ આપનારું નથી. સુખ અને દુઃખ માણસ પોતાના પ્રારબ્ધનો હિસાબ ભોગવે છે. આટલું સમજી જજો બસ, વધારે નથી કંઈ કરવું. અને ગીતામાં ભગવાન અર્જુનને કહે છે સુખે દુઃખે સમિત કૃત્વા લાભે લાભા જયા જયો. સુખ અને દુઃખે અર્જુન માણસ પોતાના કર્મનું ફળ ભોગવે છે. એ ન્યાય જ્યારે આપણે જીવન જીવશું ત્યારે આપણને ભગવાનના ચરણમાં રતિ થશે, પ્રેમ થશે. ભગવાનના ચરણમાં પ્રેમ થશે એટલે ભગવાન તમારી રક્ષા કરશે. ભગવાન કેવી રક્ષા કરે? આપણી આચાર્ય પરંપરાની એક વાર્તા કહું તમને. આપણી આચાર્ય પરંપરામાં શ્રી ભટ્ટ દેવાચાર્ય એક આચાર્ય થઈ ગયા. આ લગભગ હું વાત કરું છું તમને 200, 250, 300, 250 વર્ષ પહેલાંની. ઈસવીસનની બધું કાલે હું વાંચીને આવીશ, તમને કહીશ. એ સલેમાબાદ જે આપણી આચાર્ય પીઠ છે ત્યાં સલીમ બાદશાહ હતો. પણ એટલો બધો ખરાબ કે કોઈ પણ સાધુ સંતો આવે એને રાત્રે ઓરડીમાં સુવડાવે. એ સૂઈ જાય પછી 2-3 એરુને ખીજવાડીને અંદર નાખી દે ઓરડીમાં. એરું અથવા તો આખું ભમરાનું પેલું હોય મધ, ભમરાનો પોળો આખો, એ આખો ઉપાડીને અંદર નાખે. એટલે ઓલો ત્યાં મરી જાય. એને કંઈ કેવું કોઈની હત્યાનો આરોપ ન લાગે ને કંઈ નહીં. એમાં એ ભગવાન નિંબાર્કાચાર્ય નિંબ ગામથી ત્યાં રાત રોકાણા. ગામ આખું ના પાડવા ગયું, બાપજી તમે જતા નહીં, આ માણસ બહુ ખરાબ છે, બધાને મારી નાખે છે. ત્યારે કીધું કંઈ વાંધો નહીં. અક્રૂરની રક્ષા કરી, ઉત્તરાના ગર્ભમાં પરીક્ષિતની રક્ષા કરી, તો એક મારા જેવા સાધુની રક્ષા કનૈયો નહીં કરે? મને પાક્કો ભરોસો, તમે જાઓ. અને નિંબાર્ક ભગવાન શાંતિથી સૂતા એટલે પેલો આવ્યો. હવે જેને કરંડિયામાં 5-7 એરું ખીજવાડીને કરંડિયામાં ભરી અને આમ નાખ્યા, ત્યાં ગુલાબના ફૂલ થઈને એના પર પડ્યા. આ બનેલી ઘટના. હું એક વસ્તુ ધ્યાન રાખજો, આપણી જે વિચારધારા છે એ પરચાની નથી. પરચા કોઈ પણ વ્યક્તિને પૂરવા પડે એ પરચામાં હું પોતે માનતો નથી. પરચાથી બહુ દૂર રહેવું. પરચાનું બસ સાચા નથી હોતા, એ તો બધી મનગઢત વાતો હોય છે. પણ અહીંયા સત્ય જ્યારે આપણને દર્શન થાય પછી એમ કહે છે કે મારા શ્રીની કાનમાંથી એટલા બધા ભમરા નીકળ્યા અને ભમરા એ પહેલાંને આખો વીંટી લીધો. આમ પછી પગે લાગી ગયો કે હવે હું, અને આખો પોતાનો રાજમહેલ બધી ઘરવખરી સહિત ત્યાં મૂકી અને અજમેરમાં એને ગાદી સ્થાપી. અને અજમેરમાં અત્યારે જે દરગાહ પૂજાય છે એ દરગાહ એ એનો દીકરાનો દીકરો છે. અને પછી એને કીધું કે તું સમજી ગયો છે તો જા, તારા કુળમાં હવે એવો છોકરો થશે કે આખી દુનિયા એને પૂજતી હશે. એ આપણી શરીફની દરગાહ. મોઇનુદ્દીન ચિશ્તી કે શું નામ છે એનું કે તમે જોઈ લો. આ છે સાધુનો પ્રતાપ. તમે એકવાર એના બની જાઓ ને
યોગક્ષેમ્યહામ્યહમ. પછી ભગવાન બધી જ આપણી રક્ષા કરશે. પણ એકવાર એનું બનવું જોઈએ, અક્રૂરની જેમ બનવું જોઈએ. ક્યાંય જતા નહીં, દોડાદોડી કરતા નહીં. ભજન વધારી દો, બસ માળા કરો ભગવાનની, હનુમાન ચાલીસાનો પાઠ કરો. કંઈ ન, ગમે એટલા દુઃખ હશે તો દુઃખને સમન માટેના બધા રસ્તા હનુમાનજી કરશે. કારણ કે દુઃખને મટવાની વ્યવસ્થા નથી ને નથી જ. કેટલીક પ્રકારના તાંત્રિકો અત્યારે નીકળ્યા છે, અપવિત્ર વિધિ વિધાન કરીને લોકોના જીવનની સાથે ચેડા કરી રહ્યા છે. એવા સમયે એનાથી બચવા માટે ભગવાનની કથા એક ઉપાય છે. ભગવાનની કથા તમને બચાવશે. ક્યાંય કોઈની દાઢીમાં હાથ નાખવા જવું નહીં, અંતર્મુખ બની જાઓ. વધીને ન રહેવાય, કહેવાય સેવાય. ભગવાનને કહો, તમારા ગુરુ કોઈ હોય આછા પાછા, ગુરુને જઈને સમસ્યા કહો, આનું આમ છે, એ કરશે રસ્તો બધો એનો. યાદ રાખજો બરાબર. વિધિ વિધાનના નામે બહુ જ ખોટું થઈ રહ્યું છે. આજ કેટલા સમાજના લોકો દુઃખી છે. મારી પાસે રોજ નવી બધી વાતો આવે છે. અંધશ્રદ્ધાના નામે ગઈકાલે આપણે છાપામાં જોયું કે એક જુવાન દીકરો બિચારો કેન્સરમાં હતો, દવા બંધ કરાવી દીધી ને એ બધું. કોણ હવે એને જીવાડશે? તમે વિચારો. ગઈકાલે છાપામાં હતું ઘટના. અંધશ્રદ્ધા જ હતી, બીજું શું હતું? એની દવા બંધ કરાય. યાદ રાખજો બરાબર. ભગવાનની કથા આપણને એક નવું માર્ગદર્શન આપે છે. અક્રૂરને પરમાનંદ થયો છે. ભગવાનના ચરણ ચિહ્નો જોયા, દાઉજી મહારાજને જોયા છે. બીજો હાથ શ્રી કૃષ્ણને પકડ્યો, એક હાથ અક્રૂર કાકાનો દાઉજીએ પકડ્યો છે. નંદ બાબા પાસે બધા લઈ આવ્યા છે. યશોદામાએ કહ્યું, મૈયા બાબા જુઓ કોણ આવ્યું. સંધ્યા ટાણે યશોદાજીએ દીપ પ્રગટાવી મૂકે છે. નંદ બાબા વાછરું બાંધે. મહેમાન આવ્યા. નંદ અને યશોદા અક્રૂરજીનું સ્વાગત કર્યું. અક્રૂરજી ધન્ય ધન્ય બની ગયા છે. પધારો. આખા ગામમાં વાત ફેલાઈ. નંદના ઘરે કોઈ સોનાનું રથ લઈને આવ્યો છે. ગામડામાં કંઈ છાનું તો રહે નહીં. એક વાત નીકળે એટલે એક ઘરને, બીજું ઘરને, ત્રીજું ઘરને. અને ઘણા ગામડામાં એવા માણસોય હોય, તમે જોજો, બધી જગ્યાએ હોય, લીમડીમાં હોય. એને તમે કોઈ પણ વાતને પબ્લિશ કરવી હોય ને, લોકો સુધી પહોંચવી હોય, એને ખાલી એટલું જ કહી દો કે હું તમને કહું છું ખાનગી, બીજા કોઈ ન કહેતા. એટલે 15 જણાને એમ જ કે મને કહેવાનું ના પડે, તને જ કહું છું. આખા છાપામાં ન દેવું પડે, આમ નામ ઘરે ખબર પડી જાય. અહીંયા એક ગોપી બીજી ગોપીને કહે છે, અહીંયા આવ, તને ખબર છે શું? નંદ બાબાના ઘરે સોનાનો રથ આવ્યો છે, એમાં કોઈ ભાઈ આવ્યા છે, ગંભીર થઈને બેઠા છે, લાલાને જો કરે છે. તો બીજી ગોપી કે હા, એ જોતો તો એવી રીતે, મને તો એવી બીક લાગે છે કે આપણા લાલાને તો લઈ તો નહીં જાય ને. આવી રીતે બધી આખા ગામમાં વાતો થઈ છે. નંદજીએ અક્રૂરને આસન આપ્યું છે, બેસાડ્યા, કુશળતા પૂછી, ભોજન તૈયાર થયું. અક્રૂરજીને જમવા માટે બેસાડ્યા છે. કૃષ્ણ અને દાઉજી બંને ભાઈઓ સાથે બેઠા છે. અક્રૂરજીને આગ્રહ કરીને જમાડે છે. ભોજન પત્યા પછી નંદ બાબાએ નિરાતે અક્રૂરજીને પૂછ્યું, કહો અક્રૂરજી, કેમ આવવાનું થયું? અમારા લાયકે કામકાજ હોય તો કહેજો. બસ નંદજીએ પૂછ્યું. અક્રૂરે કીધું, બધા જ કુશળ છે, એક ભાઈ કુશળ નથી. કીધું ને તમારે ત્યાં બધા કુશળ છે? તો હા, બધા કુશળ છે, એક ભાઈ કુશળ નથી. કોણ કુશળ નથી? કંસ મામા કુશળ નથી. હવે કંસ મામાનું 12મું આવ્યું, તૈયારી થઈ ગઈ છે. બસ અક્રૂરે બધી વાત કરી છે. ભાગવતના સંતો એમ કહે છે, અક્રૂરે કૃષ્ણને કીધું કે બેટા તને એક વાત કહું. શું? તારા માતા પિતાને કંસે કેદ કરીને રાખ્યા છે. સાંકળો, લોખંડની સાંકળો અને બેડીઓથી બાંધીને રાખ્યા છે. હું નંદરાજા કંસની આજ્ઞાથી આવ્યો છું. મારે બલભદ્ર અને કૃષ્ણને ગ્વાલ બાળકોને લઈ જવાના છે. કંસે યજ્ઞ આદર્યો છે. યજ્ઞના બાને આ બંને ભાઈઓને કંસે બોલાવ્યા છે. બધી વાતો થઈ સરસ મજાની.
અતિથિ ભુવનમાં અક્રૂરને શયન કરાવવામાં ગયા. કૃષ્ણ અને દાઉજીએ કહ્યું, કાકા તમે સવારના નીકળેલા છો, સાંજ પડી, ખૂબ થાકી ગયા છો, લાવો તમારા ચરણ દબાવો, તમારા પગ દબાવો, તમારી સેવા કરો. તમે વિચાર તો કરો અક્રૂરનું ભાગ્ય કેટલું હશે. જગતનો જગદીશ્વર સ્વયં આજ એના પગ દબાવે છે. તમે સૂઈ જાઓ. અક્રૂરની આંખમાં આંસુ આવી ગયા. પ્રભુ, હું તમારા ચરણની સેવા કરું. તમારા ચરણની સેવા માટે વેદ નેતિ નેતિ કહીને અટકી જાય એવું પરમ તત્વ પરમાત્મા તમે છો. તમે મારી ચરણની સેવા. બોલે નહીં કાકા, કંઈ બોલવાનું નહીં, કારણ કે અત્યારે લીલા ચાલી રહી છે. અત્યારે હું કૃષ્ણ નથી, હું લીલા કરી રહ્યો છું અને લીલાનું દર્શન મારા જગતને લબાલબ કરાવવું છે. હું વિનંતી કરું સાથે સાથે તમને, અહીંયા જેટલા યુવાન ભાઈ બહેનો એને ખાસ વિનંતી, તમારા માતા પિતા ઘરે હોય, વૃદ્ધ દાદા દાદી હોય તો સૂતા પહેલાં રોજ એની ચરણ સેવા કરજો. જ્યારે તમે એની ચરણ સેવા કરો છો ને ત્યારે ચરણ સેવાના એક એક પોઈન્ટ ઉપર તમને એક 100 વર્ષનું આયુષ્ય પ્રાપ્ત થતું હોય છે. નિરામય આયુષ્ય આપણને પ્રાપ્ત થતું હોય છે. સેવા એવી રીતે કરજો. ઘણા સેવા એવી કરે, મેં કેસેટમાં હમણાં સાંભળ્યું કે એક બાપુ હતા ને એને 2 ચેલા હતા અને બાપુનો પગ દબાવે રોજ, અને એમાં એક ચેલાને 12 ગામ જવાનું થયું. એટલે જમણો પગ રામજીભાઈનો, ડાબો પગ શામજીભાઈનો. એ શામજીને બહાર જવાનું થયું એટલે રામજીને એમ થયું કે બાપુ શામજી બહાર ગયો છે તો હું 2 પગ હું દબાવું. એટલે બીજે દી રામજીભાઈને જવાનું થયું. બાપુએ કીધું કાલ તો શામજીએ બહુ સરસ 2 પગની સેવા સરસ કરી. તો કે એમ મારા પગને અડ્યો એમ ને? લાકડી લઈને પગ તોડી નાખ્યો બાપુનો. એ અડ્યો જ કેમ? રામજીભાઈ પાછા, એને ખબર પડી કે બાપુ તમને કોને પગ, તમારો પગ કોને? તો કે તમે 2 ભાગ પાડ્યા, મારો પગ ઓલા ભાંગી નાખ્યો, તું આને અડ્યો. એમ મારો પગ ભાંગ્યો, હું એનો ઓલા આ ભાંગી નાખ્યો. આવી સેવા હોય, આવી સેવા કરનારા હોય છે. એક બાપાએ છોકરાને પૂછ્યું, કેમ બાપુ છોકરો સેવા તો બરાબર કરે છે ને, પગ દબાવે? કે હા, બહુ સરસ પગ દબાવે છે. આજ તો પગ દબાવતો ગળે પગે તે હું જાગી ગયો, નકર મારું ગળું દબાવી દે. આને પણ સેવા કહેવાય. પણ અહીંયા સેવા શ્રી કૃષ્ણ પરમાત્માની સેવાનો એક ધર્મ છે. સમજજો બરાબર, શીખવાડજો બસ. દીકરા હોય, દીકરીઓ હોય, એના પોતાના મા બાપની સેવા સાંજે સૂતા પહેલાં કરશે તો જગત આખું તમારી સેવા કરવા માટે લાલાયિત હશે. એ ભગવાન શ્રી કૃષ્ણ પરમાત્માએ બતાવી દીધું. રામચરિત માનસમાં વિશ્વામિત્ર બાપજી સૂતા હોય અને લક્ષ્મણ અને રામ એની ચરણ સેવા કરે છે. ચરણ સેવાનો આ પ્રતાપ છે. સેવા કરજો બસ. યશોદા અને પછી આવી વાત તો કઈ છાની રહે નહીં. આખા ગામમાં વાતો થઈ ગઈ કે કોઈ અક્રૂર આવ્યો છે, કૃષ્ણને લેવા આવ્યો છે. 2-3 ગોપીઓ તો ખીજાણી કે આ અક્રૂરની ફૈબા કોણ છે ને ગોતો. કેમ? આને નામ ખોટું રાખ્યું, અક્રૂર નથી, આ તો ક્રૂર છે. કેમ? આપણને બધાને રડાવવા માટે આવ્યો છે. એ સખી વ્રજમાં વાતો એવી થાય છે રે, રે સખી વ્રજમાં વાતો એવી થાય છે રે. રે કૃષ્ણ બલભદ્ર મથુરા જાય છે રે, કૃષ્ણ બલ સખી વ્રજમાં વાતો એવી થાય છે રે. એ સખીઓ હવે શું કરું, એવી વાતો થાય છે કે બસ લાલાને લેવા માટે. અને આક્રંદ જે શરૂ થયું છે, રડે છે બધા. કોણ કોને છાનું રાખે? અયોધ્યામાં આવી ઘટના થઈ હતી. રામ, લક્ષ્મણ અને માં જાનકી અયોધ્યામાંથી જ્યાં બહાર નીકળ્યા, આખું અયોધ્યા પાછળ પાછળ ગયું કે ભરતને એની માને ભલે રાજ કરવું હોય તો કરી લે, હવે અમારે અયોધ્યા અવધ તહા જહાં રામ નિવાસુ. અયોધ્યા ત્યાં છે જ્યાં ભગવાન રામનો નિવાસ છે. પ્રેમ હોય ને, પ્રેમ, ત્યાં હંમેશા એક જ વસ્તુ રોજ કયા કરું છું કે ત્યાં આંસુની એક મૂડી હોય છે. રુદન શરૂ થયું છે, હૈયા ફાટ રુદન.
વેદવ્યાસ તો નથી લખતા, પણ સંતો કહે છે ગોપીઓની સાથે વાર્તાલાપ કરતા કૃષ્ણની નજર કોઈને શોધે છે. ચારે બાજુ જોયું, નયન નિરાશ થયા, આંખો નિરાશ થઈ. કોઈ ગોપીઓને પૂછ્યું, રાધા ક્યાં છે? રડતા રડતા ગોપીએ જવાબ આપ્યો, જો કૃષ્ણ એ દૂર ઊભી ઊભી રડી રહી છે. રાધાજી તો નજીકે નથી આવી શક્યા. પ્રેમ કરવો હોય ને એને થાંભલો પકડીને રડવાનું જ હોય છે. રામચરિત માનસ લો, ભાગવત લો કે વાલ્મીકી રામાયણ, તમે જ્યાં જ્યાં તમે જવો, બસ ગોવાળિયાના ઘરના કરાનો ટેકો લઈ ઓઢણીના છેડાથી પોતાનું મોઢું ઢાંક્યું છે, આંખમાં આંસુ લૂછતા હતા. બસ बिना कृष्ण की राधा अकेली क्या करे, हे कन्हैया, हे लाला, तारी वगर हूँ केम जीवीश. 11 વર્ષ ને 52 દિવસ સુધી જેને પોતાના રસ અમૃત રસપાન કરાવ્યા છે, એક આક્રંદ શરૂ થયું છે, કરુણ પ્રસંગ શરૂ થયો છે. કૃષ્ણ દોડતા દોડતા ગયા, રાધા તું રડે છે? મેં હંમેશા કયા કરું છું ને આજ પણ કહું કે ભગવાનનો એક જ વીક પોઈન્ટ છે, એ પોતાના ભક્તોના આંસુ નથી જોઈ શકતા. આંસુ જ્યાં પડે ત્યાં એ ગળી જાય છે બસ. અને આમે વાત એ સાચી, આપણે પણ જેને પ્રેમ કરતા હોય એ આપણી પ્રેમી વ્યક્તિ કોઈ રડતી હોય તો આપણાથી સહન થાય? બાપ રડતો હોય તો દીકરો સહન કરે? યાદ રાખજો. રાધાજી કંઈ બોલ્યા નથી. હવે આખી પ્રેમ કથા શરૂ થાય છે. કૃષ્ણ ગાયો ચરાવવા જતા હોય ત્યારે જે કાળી કામળી ઓઢીને જતા એ કામળીની ઘડી કરી ભગવાને એના ઉપર પોતાની બાંસુરી મૂકી. પ્રાણ પ્યારી બાંસુરી, મારી બંસરી રાધા મને પ્રાણ કરતાં પણ પ્રિય છે. બસ આજ કેટલા વર્ષે બાંસુરીને અળગી કરી છે. કામળી અને બાંસુરી બંને રાધાને સોંપતા કહ્યું કે લો રાધે, આપણા વિશુદ્ધ પ્રેમની નિશાની તને આપું છું, આમાં મારો પ્રેમ સમાહિત છે. પ્રેમ એક એવી સ્થિતિમાં લઈ જાય છે આપણને કે પ્રેમની પાસે એવો કોઈ પદાર્થ નથી જે પોતાના પ્રેમીથી છાનો રાખવાનો હોય. એટલે આજે સમાજમાં, સંસારમાં ક્યારેક ક્યારેક આગ લાગી હોય છે. એનું કારણ પતિ અને પત્નીની વચ્ચે જ્યારે શંકા અને કુશંકાની દિવાલ ઊભી થાય છે, આરપારતા ઘટી જાય છે, ત્યારે એનો સંસાર લાંબો ટકતો નથી. એ વાતને બતાવવા માટે અહીંયા સુખદેવ મહામુનિએ પરીક્ષિતને ભગવાનની દેદીપ્યમાન કથા વિસ્તારથી કહી છે. પહેલાં જ કહ્યું હતું સુખદેવ મહામુનિએ કે મારા ઈષ્ટની કથા છે, દસમ સ્કંદે ભગવાનનું હાર્ટ છે, હૃદય છે, આની કથા તમે થોડી વિસ્તારથી કરજો. આપ સૌને વિનંતી કરું છું, ફરીવાર પરસ્પર એકબીજાને પ્રેમ કરતા થજો. બસ પ્રેમમાં બહુ આનંદ હોય છે. રાગ, દ્વેષ, ઈર્ષા, મારું તારું, ગુસ્સો કરી નાખો, વાત વાતમાં રિસાઈ જવું, વાત વાતમાં બોલાવા નહીં, ફલાણું ન કરવું, ધ્યાન રાખજો. તમારી ભાવિ પેઢીને બહુ નુકસાન થશે. તમને તો થતું હોય તો થાય, ભાવિ પેઢીને બહુ નુકસાન થશે. ઘણા ઘરમાં સાસુ વહુ દેરાણા જેઠાણા ભેગા રહેતા હોય, નાનું નાનું કંઈ વૈમનસ્ય થયું ન બોલતા હોય તો એ ઘરમાં રહે, કામકાજ કરે, ખાય પીએ, બધું કરે, પણ બોલાવશે નહીં, એકબીજાનું મોઢું નહીં બોલાવે, મૂંગા મૂંગા બધું કરશે. અને વળી પાછું ગાડી ધીરે ધીરે 3-4 દિવસે પાટે ચડી જાય, વળી પાછા બોલતા થાય, ત્યાં વળી બીજાને વાંધો પડે. વાંધો તો રોજ જ હોય આપણી પાસે. આ ઘરમાંથી નીકળી જવું જોઈએ ભગવાનની કથા સાંભળ્યા પછી. આરપાર જીવન જીવતા શીખો. રાધા, હવે હું જાઉં છું. હવે બાંસુરીનું મારે કામ નથી, કારણ કે હવે મુષ્ટિકાનો પ્રહાર કરવો પડશે. બાંસુરી તો રાધા વૃંદાવનના પ્રેમી ભક્તોની આગળ વાગે છે, બીજે ક્યાંય ન વાગે. હવે હું વાંસળી નહીં વગાડું તો રાધા કહે છે શું વગાડશો? બોલે હવે હું શંખ વગાડીશ. પરિત્રાણાય સાધુના વિનાશાય ચ દુષ્કૃતામ ધર્મ સંસ્થાપનાર્થાય
સંભવામી યુગે યુગે. હવે જ્યારે જ્યારે ધરતી ઉપર ભાર વધે છે, લે રાધા બાંસુરી તને આપું છું. અને કાળી કામળી એને આપી છે, જેને ચારણી ભાષામાં આપણે માં સોનલને અર્પણ કરે ભેળિયો, એ આપ્યો છે કે લે આ તને આપું છું, તારી પાસે રાખજે. કામળી અને બાંસુરી રાધાએ હૃદયમાં ચાપ્યા છે. રાધાની આંખો બંધ થઈ રોતી હતી. રાધિકા રડે છે, કૃષ્ણ 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 કરે છે. રાધે મેં અબ ચલા, હું જાઉં છું. બધાને સમજાવી કૃષ્ણ પુનઃ રથમાં બેઠા. કાકા રથ ચલાવો, કારણ કે મને મારા વ્રજની ખબર છે, નહીં ચાલવા દે, તમે રથ ચલાવો. અક્રૂરને રથ ચલાવો છે, પણ ગોપીઓની આંખમાં આંસુ જોયા, પ્રેમનું પ્રતિપાદિત સ્વરૂપ જોયું, જ્ઞાન અને વૈરાગ્યની બધી વાતો ત્યાં સમાઈ ગઈ. રથના ઘોડા એનાથી લગામ છૂટી જ નથી મુકાતી. અક્રૂર પોતે વિચાર કરે છે કે હું શું અનુભૂતિ કરી રહ્યો છું. આ છે પ્રેમ કથા. ભગવાનની કથામાં જેને રસ લઈને આ કથાને જેને પોતાના હૃદયસ્થ કરી છે, એને પ્રેમની ભાષા સમજાશે. આપણને પ્રેમ કરતા આવડતું જ નથી. આપણા બધાના પ્રેમ તો શરતોવાળા પ્રેમ છે. આમ કરો તો આમ, આમ કરો તો આમ. અહીંયા રાધાજીની હાથમાં બંસુરી અને કાળી કામળી આપી છે. રાધા મૌન થઈ ગઈ છે, છાતી સાથે ચાપી દીધું છે, કંઈ બોલ્યા નથી. પ્રેમ એ ત્યાગનું પ્રતીક છે, યાદ રાખો. પ્રેમમાં ફના થવાનું હોય, બીજું કંઈ હોય જ નહીં. રથનું પૈડું એક આંટો પૂરો કરે ત્યાં ગોપીઓ રથની સામે માર્ગમાં આડી સૂઈ ગઈ છે. મથુરાવાસી, હે અક્રૂર, અમારા દેહ ઉપરથી તારા રથના પૈડાને લઈ જા. પહેલાં અમારા પ્રાણ જતા રહેશે, પછી કૃષ્ણને અમે છોડશું. આ છે પ્રેમ કથા. અમે કેમ એના વગર જીવી શકીએ? લાલા તારો પ્રેમ, લાલા તું શું અમને મોટી મોટી વાતો કરી. 11 વર્ષ ને 52 દિવસ સુધી તારા પ્રેમમય વાતાવરણમાં અમને પાગલ બનાવી દીધી છે, ને હવે તું અમને છોડીને તને શરમ નથી થતી? લાલા, પ્રેમ જ્યારે પાકટ અવસ્થામાં આવે છે ત્યારે પ્રોટોકોલ નથી રહેતું, ધ્યાન રાખજો. પ્રેમ પ્રેમી અને પ્રેયસી, પછી મા હોય, દીકરો હોય, પતિ પત્ની, કોઈ પણ, પછી એને હુંકારો ટુકારો ચાલુ થઈ જાય. એને અધિકાર પોતાનો મળે, અધિકાર મળે છે. છોકરાઓ પોતાની માને, મમ્મી ફલાણું લેતી આવ, ઊભી થા તું, જલ્દી મને આપ. શું કામ? એ પ્રેમનું પ્રતીક છે. ત્યાં ટુકારો એટલે મર્યાદા ભંગ નથી. અહીંયા ભાગવતમાં એ મર્યાદાનું પાલન કર્યું છે, એક એક શબ્દનું. અને ગોપીઓ બોલી છે, હે પ્રાણેશ્વર, હે સર્વેશ્વર, હે મારા પ્રભુ. અક્રૂર, તું કૃષ્ણને લેવા નથી આવ્યો? ખોટી વાત છે. તો તું અમારા પ્રાણ લેવા માટે આવ્યો છું. તું કૃષ્ણને નથી લઈ જતો, તું અમારા પ્રાણને લઈ જાય છે. તને ખબર નથી, કૃષ્ણ અમારું જીવન છે, કૃષ્ણ અમારું સર્વસ્વ છે. આક્રંદ કર્યું છે ગોપીઓએ. દરમિયાનગીરી કરી છે. બહેનો, હું જાણું છું તમને મારા પુત્ર ઉપર અદ્ભુત પ્રેમ છે. વિલંબ થશે, સૂર્ય ઉપર આવવાનો તડકો વધી જશે, મુશ્કેલી થશે, કૃષ્ણને કષ્ટ થશે, રસ્તો આપો. એક વડીલની મર્યાદા છે. તત્સુખમનો જે વિચાર કરે છે. ગોપી કહે છે, કૃષ્ણને કષ્ટ થાય એવું નથી કરવું. આનું નામ છે પ્રેમ. પ્રેમ જ્યારે તમે કોઈને કરતા હોય ને, ત્યારે એટલી વસ્તુનું ધ્યાન રાખજો. તમારી વાણી દ્વારા, તમારા વિચાર દ્વારા, તમારા વર્તન દ્વારા પ્રેમીના દિલને ઠેસ ન પહોંચે એનું ધ્યાન રાખજો. અહીંયા ગોપીઓને આટલું જ આ કહેવામાં આવ્યું કે તમે રસ્તો કરો, મોડું થશે તો કૃષ્ણને કષ્ટ થશે, તડકો પડશે તો કૃષ્ણ દુઃખી થશે. મારો કૃષ્ણ દુઃખી થાય, પ્રેમનું બલિદાન. ગોપીઓ રસ્તો કરી દીધો છે. નહીં નહીં નહીં, અમે ભલે કહીએ અમારા કૃષ્ણને કષ્ટ ન થવું જોઈએ, મારા પરમાત્માને કષ્ટ ન થવું જોઈએ. હૃદય કઠણ કરીને રસ્તો આપ્યો છે. આ છે વેદનાની વ્યથાની કથા.
ગોપીઓની આંખમાં આંસુ છે. નંદ યશોદા વેદનાનો અનુભવ કરતા હતા. અક્રૂરે રથ ચલાવ્યો. નંદાલયનું ફળિયું વટાવીને જેવો રથ રસ્તા ઉપર આવ્યો, ઓસરીના ઓટલે થાંભલીનો ટેકો લઈને ઉભેલા નંદરાણી યશોદાને, હે કૃષ્ણ, હે લાલા, તારી વગર હું નહીં જીવી શકું, લાલા પાછો આવ. કોણ કોણે છાનું રાખે? આ છે પ્રેમની પરમ દશાનું વર્ણન. સુખદેવ મહામુનિ પરીક્ષિતને સમજાવે છે કે રાજન, આ સ્થિતિ જ્યારે થશે ત્યારે 7મા દિવસે તક્ષક તારું કાંઈ બગાડી શકશે નહીં. આપણે જીવનમાં એવું કંઈક જીવવાની કોશિશ કરજો. ભાઈઓ બહેનો, આપને વિનંતી કરું છું કે જીવનમાં છેલ્લે લોહી પણ ન રહે તો કંઈ નહીં, પણ પ્રેમ તત્વ જ્યાં સુધી આપણી નાડીમાં ફરતું હશે, મૃત્યુ તમારું કંઈ